જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ સો બધા મજામાં હશો. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે એસએસસી જીડીના ફાઇનલ કટ ઓફ બાબતે. યસ, જે વિડીયોની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને પૂછતા હતા કે સર કેટલું કટ ઓફ જશે, કેટલું જઈ શકે એમ છે, પ્લીઝ અમને કહી દો તાકી અમે તૈયારી કરીએ કે ન કરીએ અમને ખ્યાલ આવી જાય. બરાબર, હું આની પહેલા તમે ઘણા રાજ્યોનું જોયું હશે, એમાં તમને ક્યાંક ને ક્યાંક ગુજરાતનું કંઈક કહી દીધું હશે કે ભાઈ એટલું જાય એમ છે. બરાબર, પણ હું આ વિડીયોમાં હું વાત કરવાનો છું કેટેગરી વાઇઝ, એક એક જનરલ એરિયા, બોર્ડર એરિયા, બધાનું વાતચીત કરવાનું છે, બધાનું કટ ઓફ કહેવાનું છું તમને. બરાબર, તો વિડીયોમાં મિત્રો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, અને તમારા મિત્રો તો જરૂરથી શેર કરાવડાવજો. મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરવાના છે પહેલા તો ડેટાનું એનાલિસિસ કરવાના છે કે તમે જે મને ડેટા મોકલ્યા હતા, આપણે ગૂગલ ફોર્મ ભર્યું છે. બરાબર, એના વિશે વાત કરવાના છે કે કેટલા ડેટા મને મળ્યા છે. બરાબર, એ બધી વાત કરવાના છે. નોર્મલાઇઝેશનનું ક્યારે આવશે એ બી આપણે જોવાના છે. અને લાસ્ટમાં કે ગુજરાતનું ફાઇનલ કટ ઓફ. યસ, જે ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા છો. બરાબર, તો મેં પૂરેપૂરું એનાલિસિસ સાથે મિત્રો, મને જેટલી બી માહિતી તમે મોકલી ને એન્ડ જે મેં જે રિસર્ચ કર્યું એના આધારે ને એક્સપિરિયન્સના આધારે, બરાબર, હું આ વસ્તુ કહેવાનો છું મિત્રો. બરાબર, તો હું અત્યારેથી જ તમને કહી દઉં કે પ્લીઝ નાસીપાસ નહીં થતા કે બહુ ખુશ નહીં થઈ જતા. બરાબર, બહુ ખુશ નહીં થઈ જતા અને બહુ નાસીપાસ નહીં થઈ જતા. બરાબર, એનાલિસિસ સાથે મેં કીધું છે ને, એફર્ટ્સ ઘણા રાખ્યા છે મારા અને મારી ટીમના. બરાબર, ત્યારે જઈ અને હું તમને આ કહી શક્યો છું મિત્રો. તો બરાબર, છેલ્લે સુધી જોજો. બરાબર, ફર્સ્ટ રિવ્યુ છે શું કામ? કેમ કે આગળ હું તમને વાત કરીશ કે ફર્સ્ટ રિવ્યુ શું કામ છે. કેમ કે હજી વેકેન્સીની પણ કંઈ અપડેટ નથી આવી. બરાબર, બધા એવું કહે છે કે વેકેન્સી વધવાની છે. બરાબર, એન્ડ જે નોર્મલાઇઝેશનનો જે ખેલ છે, બરાબર, તો એ કેટલો જવાનો છે એ પણ આપણે આઈડિયા નથી. બરાબર, તો એ બે વસ્તુને લીધે આ ફર્સ્ટ રિવ્યુ છે. તો હવે પહેલા વાત કરી નાખીએ, પહેલેથી આપણે વાત કરીએ. બરાબર, તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે આપણે પહેલા ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ નંબર 1 ની વાત કરી નાખીએ કે ડેટાનું એનાલિસિસ આપણે કરીએ. તમે જેટલા બી મને ડેટા મોકલ્યા ને, હું જે વાત કરવાનો છું ને એ તમારે ડેટાના આધારે જ વાત કરવાનું છે. પહેલી વસ્તુ તો બરાબર કે જે આપણે જે ગૂગલ ફોર્મ ભરાવ્યું હતું ને મિત્રો, બરાબર, આપણે જે ગૂગલ ફોર્મ ભરાવ્યું હતું એના કમ્પ્લીટલી આપણી પાસે જે ડેટા છે ટેલિગ્રામ ચેનલમાં, જેટલા ટેલિગ્રામ ચેનલ છે કે બધી લિંક દ્વારા કે જેટલા પણ આપણે જે ફોર્મ ભર્યું ને, બરાબર, અપ્રોક્સિમેટલી 900+ સ્ટુડન્ટે ફોર્મ ભરેલું છે. કેટલું? 900+. બરાબર, 900+ જેટલું સ્ટુડન્ટે ફોર્મ ભરેલું છે. અને એના આધારે અગર જો હું વાત કરું તો થોડુંક મારા માટે મુશ્કેલ છે, પણ છતાંય મને થોડોક અંદાજો આવી ગયો છે ગૂગલ ફોર્મના આધારે. બરાબર, પ્લસ એ સિવાય પણ અમારી ટીમમાંથી પણ જે સ્ટુડન્ટ જે રિસર્ચ કર્યું છે ને, જે ડેટા મંગાવ્યા છે ને, બરાબર, એ જે ડેટા જે છે ને એ રેન્ક મિત્રામાંથી છે. ક્યાંથી છે? રેન્ક મિત્રામાંથી. અને એમાં અપ્રોક્સિમેટલી જે બી વિદ્યાર્થી, જે બી ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓએ જેટલા બી પોતાના રોલ નંબર નાખીને જે રેન્ક ચેક કર્યો છે, જે નોર્મલાઇઝેશન કર્યું છે ને, ત્યાંથી આપણી ટીમમાંથી ત્યાંથી ડેટાને, ગુજરાતના ડેટાને કાઢ્યા. બરાબર, મતલબ કે જેનું જે ટોટલ ડેટા હતો આખો ઓલ ઓવર ઇન્ડિયામાંથી, એમાંથી ગુજરાતના ડેટા એક ડેટાને કાઢી લીધા. બરાબર, અને પછી એને એ કાઢીને મને મોકલ્યા ને, એ પછી મેં એનાલિસિસ કર્યું. બરાબર, આ કેટલા ડેટા હતા? 10,487. કેટલા? 10,487 ગુજરાતના વિદ્યાર્થીઓ. બરાબર, ગુજરાતના વિદ્યાર્થીઓએ જે રેન્ક મિત્રમાં ચેક કર્યું તો 10,487 એના નામ સહિત મારી પાસે પીડીએફ આવી ગઈ છે. યસ, એટલે જે બી વિદ્યાર્થી કદાચ મારાથી છુપાવતો હોય ને, તો તમે છુપાવી નહીં રાખ્યો મિત્રો. બરાબર, આઈ એમ સોરી, પણ હું તમારા ડેટા રિવીલ નહીં કરું. બરાબર, તમને મતલબ અગર જો તમને ખરેખર તમે મને જો હેલ્પફુલ કરવા માંગતા હોય તો મને પર્સનલી, કાં તો પછી તમે મને કમેન્ટ સેક્શનમાં કહેજો, તો પછી હું આપણી ટેલિગ્રામ ચેનલમાં એ ડેટા તમને મોકલીશ. તો એના આધારે તમે પણ એનાલિસિસ કરજો. બરાબર, હું ડેટા આમાં મોકલી દઈશ. ટેલિગ્રામ ચેનલ જો જોઈન ન કરી હોય ને મિત્રો, તો શું કરો છો, પ્લીઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લે. બરાબર, એમાં હું બધી વાતચીત કરતો હોઉં છું. તો કહેવાનો મતલબ એમ છે કે આ 14,487 રેન્ક મિત્રમાં જેને પણ અપડેટ કર્યા હતા ને ડેટા, એ બધા મારી પાસે છે. બરાબર, અને 900+ જેટલા તો આપણી જે ગૂગલ ફોર્મ ભરાવ્યું હતું એ છે. બરાબર, એટલે ટૂંકમાં તમે જોઈ લો કે 10,487 જેટલા વિદ્યાર્થીઓએ રેન્ક મિત્રમાં પોતાનો રેન્ક ચેક કર્યો, નોર્મલાઇઝેશન ચેક કર્યું, માર્ક ચેક કર્યા છે. અને 900માં આપણે કીધું છે કે ભાઈ અમારે એટલા માર્ક થાય છે. ઓકે, હવે સામે પક્ષે આપણે જોઈ લઈએ કે વેકેન્સી કેટલી છે ગુજરાતની. તો ઓલી વખતે જેટલી હતી ને મિત્રો, એની આજુબાજુ જ વેકેન્સી 900ની આજુબાજુ. કેટલી? 900ની આસપાસ વેકેન્સી છે. બરાબર, પ્લસ છે, માઇનસ છે. બરાબર, 900ની આજુબાજુ વેકેન્સી ગુજરાતની છે. કોની છે? ગુજરાતની. બરાબર, ગુજરાતની એટલાની આજુબાજુ વેકેન્સી, મતલબ કે ઝાઝો ફરક નથી, એટલી વેકેન્સી છે. એના આધારે હવે આપણે જે બી વાત કરવાના છે ને મિત્રો, બરાબર, એના આધારે આપણે અહીં કટ ઓફની વાત કરીશું. હું તમને
મેં આ ડેટાનું મિત્રો એનાલિસિસ કર્યું છે અને ત્યારે જઈને હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. બરાબર, એમને એમ વાત થવામાં નથી કરતો. અગર આ ડેટા તમારે જોવાય તો મને પર્સનલી કહેજો, બાકી હું ટેલિગ્રામ ચેનલમાં તો જરૂરથી અપડેટ કરી દેજો, કમેન્ટ સેક્શનમાં તમે મને પૂછશો તો. બરાબર, તો આ વાત થઈ કે ડેટાની જેટલી આપણી વેકેન્સી છે એટલી. બરાબર, એના આધારે હવે આપણે આગળ વાત કરવાની છે. એ પછી હવે આપણે જોઈએ એ પછી નોર્મલાઇઝેશન ક્યારે આવશે. બરાબર, દેખો તો આજે તારીખ થઈ છે જે હું વિડીયો બનાવું છું. બરાબર મિત્રો, તો આજે 14 તારીખ થઈ છે. બરાબર, તમે જે વિડીયો જોશો ત્યારે 15 તારીખ થશે. એ પછી 10 થી 12 દિવસ, કેટલા 10 થી લઈને 12 દિવસ સુધીમાં 10 થી 12 દિવસ સુધીમાં આપણું જે નોર્મલાઇઝેશન જે છે ને મિત્રો, બરાબર, એ આવી જશે. બરાબર, એટલે એમ સમજી લો કે 27 માર્ચ સુધી. બરાબર, 27 માર્ચ સુધીમાં આપણા ડેટા આવવાની પૂરેપૂરી શક્યતા છે. યસ, બરાબર, પૂરેપૂરી શક્યતા છે 27 માર્ચ સુધીમાં. નોર્મલાઇઝેશન પછીના માર્ક તમે જોઈ શકશો કે ભાઈ મારે એટલા માર્ક છે. મેં તમને ફર્સ્ટ રિવિઝન એ માટે જ કીધું છે કેમ કે પછી પાછું પણ મારે જરૂર પડશે તમારા માર્ક કેટલા છે ને ફાઇનલી, કેમ કે નોર્મલાઇઝેશનનો ખેલ થોડોક ઉપર નીચે રહેશે. બરાબર, તો એટલા માટે તો અંદાજે 27 માર્ચના આજુબાજુ જે નોર્મલાઇઝેશન અને ફાઇનલ માર્ક જે તમારે છે આવવાની શક્યતા પૂરેપૂરી છે. હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ફટાફટ ફાઇનલ કટ ઓફની વાત કરી નાખીએ. બરાબર, ફાઇનલ કટ ઓફ જોઈએ કે ગુજરાતનું કેટલું ફાઇનલ કટ ઓફ રહે એમ છે. ઓકે, તો જોઈએ હવે. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરીએ ગુજરાતનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે. બરાબર, ઘણા ખરા હિન્દી ભાષી રાજ્યો ગુજરાતને લઈ એન્ડ કટ ઓફ તો કહેતા જ હોય છે. બરાબર, પણ સ્પેસિફિકલી ન કહેતા હોય છે કે એક્ઝેક્ટ કેટલું જઈ શકે એમ છે. કેટેગરી વાઇઝ મેલ, ફિમેલ, ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, જનરલ બધીની વાત કરવાના છે આપણે. બરાબર, હું આમાં પૂરેપૂરું એનાલિસિસ સાથે કહીશ મિત્રો. કટ ઓફ કહેતા પહેલાં મારી એક તમને રિક્વેસ્ટ છે, મારી એક તમને અરજ છે કે મિત્રો હું જે અહીંયા કટ ઓફ કહું છું ને, બરાબર, તો એને જોઈને બહુ ખુશ નહીં થઈ જતા અને એને જોઈને બહુ નિરાશ નહીં થઈ જતા. બરાબર, મેં તમને કીધું ને, મેં ડેટાનું એનાલિસિસ કરી અને કીધું છે. બરાબર, 10,000 ઉપર ડેટા છે, એ એનાલિસિસ કરવા કંઈ આસાન નથી મિત્રો. ટાઈમ માંગી લે એમાં, એટલા માટે વાર લાગી છે. બરાબર, ગુજરાતનું કોઈ પણ વિદ્યાર્થી, ગુજરાતનું કોઈ પણ વ્યક્તિ તમને એટલું એનાલિસિસ કરીને નહીં કહે. હું કોશિશ કરું છું કે તમને આ કહું. બરાબર, કેમ કે મારું જે સ્પેસિફિક જે કામ છે ને તમને ફિઝિકલ ટ્રેનિંગ આપવાનું છે. પણ છતાં પણ મેં એસએસસીનું મને એક્સપિરિયન્સ છે અને આની પહેલાંની પણ જે એસએસસી અને જીડીની જે ભરતી હતી 2023-24 વાળી, બરાબર, એમાં પણ મેં કીધું હતું એનાથી ઉપર જ ગયું છે મેરિટ, એનાથી નીચે નથી ગયું. શું કામ? ત્યારે પણ મેં કીધું હતું. બરાબર, તો ત્યારે પણ મને બધા કહેતા હતા, પણ મારો હેતુ એવો હોય છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને રસ્તો મળતો રહે આગળ, તાકી બીજા કોઈ બી ફિલ્ડમાં પણ જઈ શકે, એનું માઇન્ડ ડાયવર્ટ કરી શકે, ટાઈમ આમાં વેસ્ટ ના કરે. તો એના માટે આ કટ ઓફ કહેતો હોઉં છું કે કાં તો પછી એનો સમય એને આપી દઈ, એને એમ લાગે કે મારું કદાચ નહીં આવે, પણ આવી પણ જાય. અને ક્યારેક એવું લાગતું હોય છે કે મારું આવી જશે ને એ માહોલમાં એ બીજી ભરતી સાથે કરી દે તો એને નુકસાન થઈ જાય ત્યાં. તો એટલા માટે મારે તમને કટ ઓફ કેવું પડે એમ છે. હજુ બી કહું છું, ફર્સ્ટ રિવ્યુ છે, નોર્મલાઇઝેશન હજુ નથી આવ્યું અને વેકેન્સીની પર કંઈ અપડેટ નથી. બરાબર, અગર જો એ બંને વસ્તુ આવી જાય એન્ડ જો વેકેન્સી આવી જાય તો થોડુંક સમીકરણ બદલી શકે એમ છે. પણ એ પહેલા આપણે વાત કરીશું કે આ બંને કન્ડિશન નથી અને આપણે એમ સમજીએ કે આ જ ફાઇનલ છે. બરાબર, તો એ ધ્યાનમાં રાખી જ ને મેં એનાલિસિસ સાથે કહું છું કે ઓલમોસ્ટ આ જ ફાઇનલ છે મિત્રો. બરાબર, તો ચાલો હવે 1 બાય 1 કેટેગરીનું આપણે મેરિટ જોઈએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ હું વાત કરીશ યુઆર કેટેગરીની. બરાબર, તો યુઆર કેટેગરી જનરલ એરિયાનું મેલની આપણે વાત કરીએ તો એનું જઈ શકે એમ છે 102. યસ, બરાબર, 102. પછી ઈડબ્લ્યુએસ એમનું જઈ શકે એમ છે 96, એટલે કે 96. આ પુરુષની વાત કરું છું. પછી એસસી 101. યસ, ઓબીસી 100, એસટી 92. તો આ જનરલ કેટેગરીનું મેલનું મેરિટ છે. બરાબર, પછી વાત કરીએ આપણે કે ફિમેલનું કેટલું જઈ શકે એમ છે. તો ફિમેલનું જનરલ કેટેગરીનું યુઆરનું છે 99. બરાબર, પછી ઈડબ્લ્યુએસનું છે 94. પછી એસસીનું છે 100 પૂરેપૂરા. પછી છે ઓબીસીનું છે 99. પછી છે એસટીનું છે 90. બરાબર, તો આ જનરલ કેટેગરીનું છે. અને જેટલું મતલબ મિત્રો પેલા ફર્સ્ટ હું જલ્દીથી ફટાફટ કહી દઉં છું કે મેલનું યુઆર કેટેગરી 102, ઈડબ્લ્યુએસ 96, એસસી 101, ઓબીસી 100, એસટી 92. ફિમેલનું 99, યુઆર ઈડબ્લ્યુએસ 94, એસસી 100, ઓબીસી 99 એન્ડ એસટી 90. ઓકે, એકવાર આ બધું લખી દઉં છું પછી તમને વાત કરું છું કે કઈ રીતના કહું છું. બરાબર,
હવે વાત કરીએ બોર્ડર એરિયા, કે જે બોર્ડર એરિયા છે ઉપલી રાજ્યના જે બોર્ડર એરિયા છે, બરોબર, બનાસકાંઠા છે, તો એ જેટલા બી 2-3 જે જિલ્લા છે એનો જે બોર્ડર એરિયા છે આપણે એની વાત કરી નાખીએ કે એનું કટ ઓફ કેટલું જઈ શકે એમ છે. યુઆર કેટેગરીની વાત કરીએ બોર્ડર મેલની, તો એમનું છે 96 સનનું, ઈડબ્લ્યુએસ નું 92, બરાબર, પછી એસસી નું 94, ઓબીસી નું 90, એસટી નું 75. ઓકે, પછી વાત કરીએ ફિમેલની, તો ફિમેલનું છે 89 યુઆર કેટેગરી, 81 ઈડબ્લ્યુએસ, 87 એસસી ફિમેલ, ઓબીસી એસસી ફિમેલ 86 86, અને એસટી ફિમેલ 79 એટલે કે 79. મિત્રો જો ફરીથી એકવાર હું તમને ચેક કરીને કહી દઉં, 102 આ તો થઈ ગયા, આની વાત કરી નાખીએ આપણે. સનનું 92 94 90 75 89 81 87 એન્ડ 79 એસટી ફિમેલનું. ઓકે, તો મિત્રો આ કંઈક સુરતી હાલ રહેવાના છે. હવે તમે આ જોઈને તમને એવું જરૂરથી તમે મને કહેશો કે સર એટલું તો બધું ન જ જાય, એટલું બધું થોડું છે. 90 માર્ક નથી કોઈને 100 માર્ક નથી. દેખો, પણ એની પાછળનું કારણ છે, અને એ કારણ એવું છે, બરાબર, કે તમને જે માર્ક મળ્યા છે ને એ નોર્મલાઇઝેશન વિગરના. હજુ નોર્મલાઇઝેશન, તમે કમ્પેરિઝન નોર્મલાઇઝેશન આવે પછી કરજો, પછી તમને ક્યાંક ને ક્યાંક આ આંકડાની આજુબાજુ બધા જોવા મળીએ તમને. જે લાસ્ટ ટાઈમ હું આ એનાલિસિસ સાથે કહું છું, મેં લાસ્ટ 2 ભરતીનો જીડીનો એક્સપિરિયન્સ છે, મને એનાલિસિસ કર્યું છે ને આપણું એનાલિસિસ હાસું પડ્યું છે. અને આ વખતે તમે મને ગૂગલ ફોર્મ ભર્યા છે, મારી પાસે રેન્ક મિત્રના 10,000+ નો ડેટા બી છે, એનો બી મેં એનાલિસિસ કર્યું છે. અને એ પછી બધી સમજી વિચારીને એનાલિસિસ કરી અને પછી હું આ તમને કહું છું મિત્રો, બરાબર. તમને આમાં કંઈ પણ, હા, હું કદાચ હું દેખો, હું એવું નથી કહેતો, એવું ખાતરી નથી આપતો એવી કે હું સાચો જ છું ને, હું સાચો જ હોય છે એવું નથી. બધી મેં બી નથી જોઈ લીધું, બરાબર. હા, હું કદાચ ખોટો બી હોઈ શકું મિત્રો, બરાબર. અને જો કદાચ આનાથી નીચે જાય ને, અને જો હું ખોટો પડું ને, તો હું એ બાબતે બહુ ખુશ થઈશ કે હું ખોટો પડ્યો છું, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ લાગી જશે, બરાબર. મને દિલથી ખુશી થશે કે હું ખોટો પડ્યો છું. પણ મિત્રો જે બી એનાલિસિસ કર્યું છે ને એના આધારે કહું છું, બરાબર, કે એટલું તો જશે ને, આનાથી ઉપર જવાની શક્યતા છે, આનાથી નીચે જવાની શક્યતા નથી. એનું કારણ છે કેમ કે વેકેન્સી થોડીક ઓછી છે આ વખતે, બરાબર. બીજી વસ્તુ એ કે જે નોર્મલાઇઝેશન થશે, બરાબર, તો શિફ્ટ જેનું હાર્ડ હતું અટેમ્પ કર્યા છે, તો એના લીધે એના નોર્મલાઇઝેશન માર્ક્સ વધશે, તો એના લીધે એ ક્યાંક ને ક્યાંક 100 ની આજુબાજુ તો રહેશે જ, જે જનરલ એરિયાની વાત કરું તો, બરાબર. બોર્ડર એરિયા પણ એટલાની આજુબાજુ તો રહેશે જ મિત્રો, બરાબર. છતાં પણ તમને આમાં કંઈ પણ રિવ્યૂ હોય, બરાબર, તો આપણે આવતીકાલે સન્ડે સાંજે 5 વાગે લાઈવ થઈશું, અને ત્યારે તમારે મને બધી ડેટા કહેવાના છે. હું ટેલિગ્રામમાં જે ડેટા છે એ બી અપડેટ કરી દઈશ, તો તમે પણ એનાલિસિસ કરીને મને કહેજો. ચાલો, મેં તમારા માથે છોડી દીધું છે, બંનેના ડેટા હું તમને મોકલી દઈશ, તમે મને કહેજો, બરાબર. અગર જો એવું લાગતું હોય તો કે ભાઈ હું એકદમ હવામાં વાત કરું છું, નહીં હવામાં વાત નથી કરતો, બરાબર, તો એ ડેટા હું તમને મોકલી, તમે જોઈ લેજો, બરાબર. બાકી કોઈ પણ પ્રકારના વ્યમમાં નહીં રહેતા મિત્રો, બરાબર. ભલે એવું લાગતું હોય તમને કે ભાઈ આ વખતે જગ્યા મતલબ કે પેપર બધાના હાર્ડ છે, તો નોર્મલાઇઝેશન મળશે, કેમ કે અટેમ્પ કરાય છે બધા ક્વેશ્ચન, બરાબર. તો એના આધારે કહું છું કે જનરલ એરિયાનું એટલું કે આનાથી પ્લસ 1-2 માર્ક પ્લસ માઇનસ થશે, 1-2 માઇનસ પ્લસ માઇનસ થશે, બરાબર. એન્ડ બોર્ડર એરિયાનું પણ પ્લસ માઇનસ 1-2 માર્ક પ્લસ માઇનસ થઈ શકે, બરાબર. પણ એટલું જ રહેવાની શક્યતા છે મિત્રો, બરાબર. બાકી તમારે કંઈ બી સવાલ હોય ને મિત્રો, તો મને જરૂરથી અચૂકપણે પૂછી જજો, કમેન્ટમાં પૂછી જજો, કાં તો આપણે જે કમેન્ટ સેક્શન મને વોટ્સએપ નંબરમાં મને તમે મોકલીજો, બરાબર. બાકી જો આનાથી તમારે હું એમ કહું છું અત્યારે તમારે એટલા માર્ક થતા હોય ને, તો તમારે ફિઝિકલની ટ્રેનિંગ શરૂ કરી જ દેવાય, કોઈ પણ પ્રકારનો વેઇટ ન કરવો જોઈએ, કેમ કે 80 સેન્ટીમીટરની તમારે ચેસ્ટ એક્સપાન્ડ કરવાની છે, 85 સુધી પહોંચાડવાની છે, એ આસાન નથી, બરાબર. અને જેનું રનિંગ નથી થતું એને રનિંગની તૈયારી શરૂ કરી દો. એન્ડ આપણીને આવીને તૈયારી કરવી હોય તમારે, બરાબર, તો આ નંબર ઉપર મને સંપર્ક કરી લેજો, બરાબર. કંઈ પણ પ્રકારનું હોય તમે મને ઓનલાઈન ઓફલાઈન બંને બેચ ચાલુ છે, બરાબર. બંને બેચ ચાલુ છે, તો તમે બંને બેચમાં તમે જોઈન થઈ જજો. અગર જો આવવું હોય, કાં તો પછી તમારે ઓનલાઈન ટ્રેનિંગ લેવી હોય, તો આપણે બંનેનું 100% રિઝલ્ટ છે. બસ તો મિત્રો આટલું જ હતું, બધી વાત મેં કમ્પ્લીટલી કરી લીધી છે. ફર્સ્ટ રિવ્યુ છે, હજુ બી તમને કહું છું ફર્સ્ટ રિવ્યુ છે, નોર્મલાઇઝેશન આવવા દો. પછી બીજી વસ્તુ કે વેકેન્સીની કંઈ બી નહીં અપડેટ આવે તો આપણો આ ફાઇનલ રહેવાનું છે. અગર જો નોર્મલાઇઝેશનમાં થોડું ઘણું પ્લસ માઇનસ થયું અને જો વેકેન્સી આવી ગઈ તો પછી આમાં આંકડા ચેન્જ થશે, બાકી ચેન્જ નહીં થાય, આ જ રહેશે, બરાબર. તો હું લાવીશ વિડીયો ફાઇનલ પાછો,
બાકી પછી આજ ફાઇનલ આપણો રહેશે. ઓકે મિત્રો, તો હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. પ્લીઝ મિત્રો નિરાશ નહીં થશો. અગર જો આનાથી નીચે માર્ક છે તો તમારી તૈયારી બીજી તૈયારીમાં લાગી જજો. બરાબર, મારો તમને હેતુ એ છે કે ગુજરાતનો વિદ્યાર્થી ક્યાંય પણ કોઈ પણ ભરતીમાં પાછો ન રહે. હું આપણી ચેનલમાં હરેક નાનીથી નાની ભરતીની માહિતી આપું છું. જો સીઆઈએસએ ટ્રેડમેનની ભરતી આવી ગઈ ને તમે એમાં ફોર્મ ભરી દો. બરાબર, 1161ની જગ્યા છે, ભરી દો એમાં ફોર્મ. પછી આર્મીની 2 ભરતી આવી છે તો એ ચેનલમાં જઈને જોઈ લો. બરાબર, અગર જો કદાચ તમારામાં ભેગું ન થતું તો એમાં ભરી દો ફોર્મ. તૈયારીને ચાલુ રાખો, હજુ બી થોડોક સમય આપણી પાસે છે. બરાબર, તો બસ મિત્રો એટલું જ હતું. મળીએ પાછા જલ્દીથી. કાલે લાઈવ આવવાનું ચૂકશો નહીં. બરાબર, તમારા બધા સવાલના જવાબો ત્યારે હું લાઈવ આપીશ મિત્રો. ઓકે, ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. પ્લીઝ આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્ર વર્તુળને જરૂરથી શેર કરાવડાવજો. ચલો મળીએ હવે પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.